આ એક્સરસાઇઝ શીખી લો એટલે એક્સરસાઇઝ આપણે પાછળ કરીશું લેક્ચર કરીશું. થોડી વાત રિપીટ કરું કે સાધનાના માર્ગની પહેલી વસ્તુ કે સાધનાને બહારની કોઈ ઘટના સાથે મતલબ નથી. જીવનની અંદર ઘટનાઓનો ક્રમ જીવનની અંદર ઘટનાઓનો ક્રમ ચાલ્યા કરશે અને જ્યાં સુધી બહારની ઘટના સાથે આપણે આઈડેન્ટિફાઈડ છે, બહારની ઘટના સાથે આપણે હિપ્નોટાઇઝ છે, જ્યાં સુધી બહાર કંઈ પણ આપણને બદલાવવું છે ત્યાં સુધી એ સાધના નથી. કંઈ પણ હોય, થોડું વધારે કમાવવું હોય, થોડું હજી આપણી ઈચ્છા હોય કે છોકરાઓ લાઈને ચડી જાય, થોડું ઈચ્છા હોય કે પત્ની આમ વ્યવહાર કરે મારી સાથે, જ્યાં સુધી બહાર આપણું ચિત્ત ચોટેલું છે ત્યાં સુધી સાધના નથી. સાધનાને એક જ મતલબ છે કે બહારથી જે અંદર આવે છે અંદરની પ્રતિક્રિયા સાથે મતલબ છે. અને અંદરની પ્રતિક્રિયા સામે આપણું ધ્યાન કોઈ દિવસ જાતું નથી કે બહારથી જે અંદર આવે છે એની સામે અંદર ચિત્તની ભૂમિની અંદર મારા માઇન્ડની અંદર કઈ જાતની પ્રતિક્રિયા આવે છે. અને જ્યાં સુધી એ પ્રતિક્રિયા હું જોતો નથી, જ્યાં સુધી એ પ્રતિક્રિયાનો હું દ્રષ્ટા નથી, બહારની ઘટનાઓની અંદર હું હિપ્નોટાઇઝ છું, ત્યાં સુધી સાધનાની શરૂઆત નથી. તો આપણા જીવનની અંદર જે કિંમતીમાં કિંમતી વસ્તુ છે આપણું ધ્યાન, આપણું અટેન્શન, એ અટેન્શનને આપણે અંદર તરફ વાળવું પડે. બહાર છાપામાં વાંચ્યું કે ઇન્ડિયાએ ટેસ્ટ મેચ હારી ગયું અને અંદર જે દુઃખ થાય છે, ધ્યાન એક ટેસ્ટ મેચમાં નથી નાખવાનું, ધ્યાન અંદર નાખવાનું છે કે એ દુઃખ ક્યાંથી આવ્યું, કઈ જગ્યાથી આવ્યું. કારણ કે એ જે દુઃખ આવ્યું છે એ સંસ્કારના બેંક બેલેન્સમાંથી આવ્યું છે. અને સંસ્કાર સબકોન્શિયસ માઇન્ડ, અર્ધચેતન મનની અંદર પડેલા છે. એમાંથી એક દુઃખનો સંસ્કાર વ્યક્ત થવામાં ચેતન મનમાં છે. આપણને એ ક્ષણે એ દેખાઈ જવું જોઈએ. જો સંસ્કાર મારા બેંક બેલેન્સમાંથી એક રૂપિયો બહાર આવ્યો છે, એ એક રૂપિયો બીજા રૂપિયાને કમાવા માટે બહાર આવ્યો છે અને ત્યાં એક કમાઈ ન શકે એવી કંઈક વિધિ આપણે કરવી, તો સાધનામાં એક ડગલું આપણે આગળ જ ચાલ્યા. પણ આપણે બહાર જ રચ્યા પચ્યા રે કે આ ટીમ તો બરાબર નથી અને સિલેક્ટરોએ આમ કરવું જોઈએ, તો બહારની ઘટનાએ આપણને હિપ્નોટાઇઝ કર્યું, આપણી શક્તિ ચાલી ગઈ, સાધનાનો તો કોઈ સવાલ જ નથી. તો આ 24 કલાકનું કામ છે, આમાં કોઈ હોલિડે નથી. 24 કલાક સતત ધ્યાન અંદર રહે કે ચિત્તની ભૂમિ ઉપર એક પછી એક કયા પ્રતિક્રિયાઓ આવે છે, કયા ભાવ આવે છે અને એનો હું દ્રષ્ટા બનતો જાઉં છું. બીજું, જે ભાવ આવે છે, આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે ધીસ ઇઝ અ કોસ્મિક ડ્રામા, આ એક લીલા છે.
ઘણા લોકો કે રમવાનું છે તો રમવા માટે હું ડોક્ટર બન્યો, હું લોયર બન્યો, બિઝનેસમેન બન્યો. એ ડ્રામા નથી, એ લીલા નથી. એ તો લીલાની અંદર તમે જે પાત્ર ભજવવા માંગો છો એના કપડા કયા પહેર્યા છે? તો ડોક્ટરના કપડા પહેર્યા છે. લાલ કપડા કોઈ પહેર્યા, કોઈ અત્યારે બ્રાઉન શર્ટ પહેરેલું છે તો બ્રાઉન કપડા પહેર્યા. લીલા એ છે કે આ અંદર એક એક જે ભાવ વ્યક્ત થાય છે એ કયો પાત્ર છે, એ કયો પાત્ર છે. અને પહેલી વસ્તુ જે વ્યક્ત થાય છે બધાય ભાવની પાછળ હોય છે એ છે અહમ ભાવ. દુર્યોધન અહમ ભાવ. અહમ ભાવથી સહન જ નથી થતું કે લોકોનું ધ્યાન બીજા કોઈની ઉપર જાય. બધાયનું ધ્યાન મારા તરફ જ હોવું જોઈએ. એને એ 5 ગામડાએ આપવા તૈયાર નથી. 5 ગામડા તો શું એ કહે છે કે સોયની અણી જેટલું પણ આપવા તૈયાર નથી. કોઈનું ધ્યાન બીજે ક્યાંય ન જવું જોઈએ, મારી ઉપર જ આવવું જોઈએ. આને અહમ ભાવ, સેલ્ફ લવ. હું બીજા કોઈને પ્રેમ નથી કરતો, હું કરી જ નથી શકતો બીજા કોઈને પ્રેમ, હું મારા સિવાય કોઈને પ્રેમ નથી. આ વસ્તુ અંદર આપણે બરાબર અન્ડરસ્ટેન્ડ કરી લેવું જોઈએ. આ વસ્તુ અંદર બરાબર ઘર કરી લેવું જોઈએ. કારણ કે એટલા બધા લેક્ચર્સો આપણે સાંભળીએ છીએ કે પ્રેમ બાટો ને બધાને પ્રેમ આપો, પણ પહેલા એ અહંભાવમાંથી મુક્ત થાશું તો પ્રેમ આપી શકશે. એ અહંભાવમાંથી મુક્ત થઈ ગયા તો કોઈને પ્રેમ બાટવાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. એની મેળે જ ઓવરફ્લો જ થઈ જાય છે. આપણે પ્રેમ બાટવાનું નથી કરવાનું, આપણે અહંભાવમાંથી મુક્તિ કેમ મેળવો. અને ચોક્કસ હું તમને કહી દઉં કે એક જિંદગી ટૂંકી પડી જાય છે, ખૂબ મહેનત માંગી લે છે આ અહંભાવમાંથી મુક્ત. તો એક જે પાત્ર કોસ્મિક ડ્રામાની અંદર છે એ સેમ છે. અહંભાવ મારી અંદર વ્યક્ત થયો એ દુર્યોધન જ છે, એની અંદર વ્યક્ત થયો તો એ દુર્યોધન જ છે. મારો દુર્યોધન અને તમારા દુર્યોધનમાં સેજ પણ ફરક નથી. જે ફરક છે એ ઇન્ટેન્સિટીનો ફરક છે, એટલે તીવ્રતાનો ફરક છે. મારી અંદર કદાચ વધારે આ ક્ષણે વ્યક્ત થયો, આ ક્ષણે તમારી અંદર જરા ઓછું વ્યક્ત થયું, પણ જે વ્યક્ત થાય છે એ તો દુર્યોધન જ વ્યક્ત થાય છે. એટલે આપણને કોઈને કહેવાનો હક જ નથી કે ભાઈ તારી અંદર અહંકાર બહુ છે. જો હું કોઈને કહેવા બેસું કે તારી અંદર અહંકાર બહુ છે, હું શું કહું છું એને કે એની અંદર જે દુર્યોધન છે અને મારી અંદર જે દુર્યોધન છે એ સેમ છે, એટલે મારી અંદર અહંકાર બહુ છે. જરાક આ વસ્તુ સરખી રીતે સમજી લેજો. કે પાત્ર કોસ્મિક ડ્રામાની અંદર તો પાત્ર સેમ જ છે. કોઈ ગુસ્સો કરે છે આપણી તો તરત જ જોઈ લેજો કે આ જે કોસ્મિક ડ્રામા છે, નાટકના મંચ ઉપર દુર્યોધનનું રથ આગળ આવ્યું લડવા માટે, અને એનો દુર્યોધન અને મારો દુર્યોધન એક જ છે. સોરી, દુર્યોધન નહીં, દુશાસન. ગુસ્સો દુશાસન, તો એનો દુશાસન ને મારો દુશાસન એક જ છે. એ ગુસ્સો કરે કે હું ગુસ્સો કરું, ફરક શું છે? જે પાત્ર છે, જે લીલા છે, જે આ રંગમંચની લીલા ઉપર પાત્ર તો એને એક છે. આપણને કોઈ દિવસ ગુસ્સો આવી જ નહીં શકે. કેવી રીતે આવે? આટલી જો અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર આવી ગઈ તો ગુસ્સાના સંસ્કાર એની મેળે ઢીલા પડી જાય છે. આટલું જો અન્ડરસ્ટેન્ડિંગ આવી કે કોઈ આવ્યું છે
એ મને બનાવી જાય એ કેમ મારાથી સહન થાય? આપણે કહેતા હોય છે. હવે તાવડિયા જે હતા એ લોકોના આવે એની પહેલા મને તો તમને એક એક વાત જો કરવા બેસું તો સાંજ પડી જાય. અમે 100 માણસની દવા સાથે બનાવતા, એટલે મારે લખવું પડે કે ભાઈ આની દવા બની ગઈ, આની દવા બની ગઈ, આની દવા બની ગઈ. એ છઠ્ઠે માળે રે અને કોઈ લિફ્ટ નથી, એટલે આપણે ચડીને જવું પડે છઠ્ઠે માળે. હવે એક પછી એક હું ક્રમ છઠ્ઠે માળે રે અને ક્રમ વાઇઝ દવા બનાવતો જાઉં. પછી હું જોઉં કે આનું છે એટલે હું એમને કહું સાહેબ અમારા દવાના કોડ નંબર્સ હોય 185 પ્લસ કામિંગ, 190 પ્લસ બીપી, 1 નામ અમારા કોડ નંબર હોય. એટલે હું કોડ એને બોલી દઉં અને મને હું જોઉં કે બાટલી કંઈક બીજું કાઢે છે. મને થાય કે આ શું કરી રહ્યા છે, અને એ દવા તદ્દન જુદી જ બનાવે. તદ્દન જુદી બનાવે. અહીંયા ઢાંકણું આમ બંધ કરતા હોય દવાની બાટલી, ત્યાં ઘરની ઘંટડી વાગે. એ બહાર જઈ ઓલા ભાઈને ઘરને અંદર આવવાની જરૂર, આ લે તારી દવા, દરવાજો બંધ કરી દે, ઓલા ભાઈની દવા લઈને બેઠો. એ ઓલા 6 માળ ચડતો તો એને દેખાઈ ગયું કે ઓલો ભાઈની દવા લેવા આવ્યો છે, આ વચ્ચેથી પહેલા એની દવા બનાવી લો એટલે એને બેસવું ન પડે. હવે એ હરેક વ્યક્તિઓના વિચારો એમને વાંચી લેતા, છતાંય કેટલા લોકો એને બનાવી જતા હતા. એને કોઈ દિવસ કીધું નહીં કે આ વ્યક્તિ મને બનાવી ગયો, આ વ્યક્તિ મને બનાવી. એક વ્યક્તિ આવ્યો તો એની પત્નીએ એને કીધું કે આ ભાઈ જે છે એનું મેં સાંભળ્યું છે બજારની અંદર વાત, આ ભાઈ બહુ સારા નથી, તમે એની સાથે કોઈ ડીલિંગ નહીં કરતા. તો એ કે નહીં, તો લેવા આવ્યો છે તો લઈને જવાનું છે. અને લઈ ગયો એટલે બધું લઈ ગયો. બધું લઈ ગયો. એ જે બાકીનું ચૂકવવાનું હતું તાવડિયાજીએ શરીર છોડ્યું પછી એના છોકરાઓએ ચૂકવ્યું. કહેવાનો મતલબ એ છે કે આપણે કહીએ છીએ કે મને કેમ કોઈ બનાવી જાય, પણ આ અહમ ભાવ સિવાય કઈ નથી. કોઈ બનાવી ગયું તો શું બનાવી જશે? થોડા પૈસા લઈ જશે, બીજું તો શું લઈ જશે? પણ અંદર એમ છે કે કોઈ મને બનાવી ન જાય. આ અહમ ભાવને આપણે જોઈ લેવું. આપણને એની સાથે મતલબ નથી કે કોઈ બનાવી ગયું કે કોઈ ન બનાવી ગયું. ચિત્તની ભૂમિમાં અહમ ભાવ આવી ગયો એ મતલબ છે. અને કોઈ બનાવવા આવે છે તો ચિત્તની ભૂમિમાં જોઈ લેજો કે શકુની આવ્યો છે, પાસા ફેંકવા આવ્યો છે અને વનવાસમાં જવાનો સમય થઈ ગયો છે. અને એની અંદર જે શકુની છે, મારી અંદર જે શકુની છે એ સેમ છે. કેરેક્ટર્સ તો સેમ છે આ કોસ્મિક ડ્રામા. આ રીતે જો જીવશું, આ રીતે જો સમજશું તો ધીમે ધીમે આપણું જે ધ્યાન બહાર જાય છે એ અંદર તરફ જશે કે એક એક ક્ષણની અંદર રંગમંચ પર મારી અંદર કયો કેરેક્ટર આવી છે, કયો નાટકનો પાત્ર આવે છે અને શું ભૂમિ ભજવીને જાય છે, કઈ પાત્રતા ભજવીને જાય છે.
અને એ જો ચાલુ થઈ ગયું તો ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે આ એક એક પાત્ર આવતો જાય છે, પણ હું તો પ્રેક્ષક છું. હું તો આ એક એક પાત્ર જે આવે છે હું પ્રેક્ષક છું, હું એનો દ્રષ્ટા છું. આ સમજાય છે? પેલા ધ્યાન બહાર હતું અને ધ્યાન અંદર પણ હતું. બહારથી કોઈ ગાળ આપ્યો પણ ધ્યાન અંદરના ગુસ્સા ઉપર હતું. પછી એ ધ્યાન ઓળંગી જાય છે ગુસ્સાને, એને જૈનની અંદર પ્રતિક્રમણ કહેવાય કે એ ઓળંગી ગયો ગુસ્સાને. એ ઓળંગી ગયો એટલે હવે એનું ધ્યાન જે બહારની ઘટના ઉપર હતું એનું ધ્યાન ગુસ્સા ઉપર પણ છે, અને ગુસ્સાના જોવા વાળો આ ધ્યાન ક્યાંથી આવે છે? એ કોણ વ્યક્તિ છે અંદર જે ધ્યાન આપે છે? એ પૂછે છે કોણ છે જે ગુસ્સાનો જોનાર છે? પછી તો આપણે ગુસ્સાના જોનાર જ છે. અને પછી એને જ્યારે દેખાય છે આ અહંભાવ છે, અને આ અહંભાવ તો એ પ્રતિજ્ઞાથી ચાલુ થઈ જે ભીષ્મએ લીધું, મારી પ્રતિજ્ઞા. ત્યારે અર્જુન ગભરાઈ જાય છે. ઓહો, આટલું બધું ઊંડું છે આ બધું. આ ચિત્તની ભૂમિમાં આ બધાય પાત્રો આટલી ગહેરાઈમાં હું ક્યારે આ લોકોને મારીશ ને કઈ રીતે આ લોકોને મારીશ? અને અત્યારે તો આ લોકોને જોઈને મને ડિપ્રેશન આવી જાય છે. પણ જે હું મારી જે સુખ દુઃખ હતી, જે જીવનની મોજ હતી, એ ભલે બહારની ઘટનાઓમાં હતી પણ એમાં તો મને મોજ તો આવતું હતું. પણ હવે તો હું અંદર આવી ગયો ને આ લોકોને જોઉં છું, અહીંયા તો મારું આનંદ બધું છીનવાઈ ગયું છે. મને પાછી એ દુનિયા આપી દો, મારે સાધના નથી કરવી, મને પાછી હજી અંદરની દુનિયાની ઝલક કરી જાય. એટલે એને કહેવાય છે વિશાળ. પણ પહેલું જે સામે આવે છે એ અહમ ભાવ, અને અહમ ભાવ ક્યાંથી ચાલુ કર્યું એ જરા અંદર જોઈએ. આપણી અંદર એ અહમ ભાવ શું છે? પહેલી વસ્તુ જેમ આપણે વાત થઈ કે જ્યારે પણ અંદર અણગમો આવે, પહેલે દિવસે વાત થઈ, તો સમજવું અહમ ભાવે ડોક્યું કર્યું છે. કોઈ પણ વસ્તુનું અણગમો આવે, આપણને ઘણી વાર એમ લાગે કે હું સાચો છું, એ ખોટો છે, એટલે ખોટાનો પણ અણગમો જો આવે આપણી માટે એ સાચો કે આપણે ખોટા એ વાત નથી. અંદર અણગમો આવ્યો, એ અણગમો મહત્વનું છે, કારણ કે એ લક્ષણ છે કે અહમ ભાવ પાત્ર કરવા આવ્યો છે, રોલ ભજવવા આવ્યો છે. જ્યારે અણગમો આવે છે અંદર, ત્યારે કયા કયા કેમિકલ્સ રિલીઝ થાય છે બોડીમાં? જરાક એની સંવેદના આપણે લઈએ કે શું રિલીઝ થાય છે, અને આપણને ખ્યાલ આવશે કે હાર્ટબીટ વધી જાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે, અંદરની રેસ્ટલેસનેસ વધી જાય છે, એટલે અંદરની બેચેની વધી જાય છે, બેચેની વધી જાય છે. હવે અણગમો શું કામ આવે છે? અણગમો એટલે આવે છે કારણ કે વી ટેક થિંગ્સ પર્સનલી. આપણે બધું પર્સનલી લઈએ છીએ. આ સમજાય છે? બેન આ પાડે છે, સમજાય ગયું? એવું નથી બેન, બહુ જરાક સમજ કે હરેક ઘટના જે બને છે આપણે જીવનની સાથે, એની સાથે પર્સનલ લેબલ આપણે મૂકી દીધી છે કે મારી સાથે બન્યું. સમજાય છે? એના દીકરાની સાથે કંઈ થાય છે તો પર્સનલ લેબલ લાગતું
નથી તો ત્યાં મને અણગમો કઈ બહુ આવતો નથી. આ સમજાય છે? પણ મારી સાથે થાય છે જ્યાં પર્સનલ લેવલ લાગે છે ત્યાં હંમેશા અંદર અણગમો આવી જાય છે, કંઈક ગોટાળો થઈ જાય છે. જરાક આ વસ્તુને થોડી ગહેરાઈ છે. આપણને એમ લાગે કે હરેક ઘટના અલગ છે. એટલે મને એમ લાગે કે મારો દીકરો પાસ થયો તો એ એક ઘટના છે, અને દીકરો ફેલ થયો તો એ બીજી ઘટના છે, કોઈનું જન્મ થયું તો એક ઘટના છે, કોઈનું મૃત્યુ થયું તો એક ઘટના છે. અને મને આ બધાય ઘટના અલગ અલગ લાગે. જન્મ અલગ લાગે, મૃત્યુ અલગ લાગે, લગ્ન અલગ લાગે, કોઈનું બીમાર પડવું અલગ લાગે, કોઈનું એક્સિડન્ટ થવું અલગ લાગે, બધું અલગ અલગ લાગે. હવે જ્યારે ભગવાને દુનિયા બનાવી ત્યારે મનુષ્યની અંદર શક્યતાની અંદર ઓલ પોસિબિલિટીઝ ગણીને બધી મેથમેટિક્સ કરીને એને એક આયામ બનાવ્યો, ટાઈમ એન્ડ સ્પેસનો એવો એક આયામ બનાવ્યો જેની અંદર બધાય ઘટનાઓ પડેલા છે. મનુષ્ય જે અનુભૂતિ કરી શકે, જે ઘટનાઓમાંથી મનુષ્ય પસાર થઈ શકે એ બધાય ઘટનાઓ એને ત્યાં મૂકી દીધા. એની માટે એકેય ઘટનાની અંદર ફેરફાર નથી. એને તો આ સપનાની અંદર જેટલી સીનરી આવી શકે એ બધી સીનરી મૂકી દીધી. હવે હું કહું કે આ એક્સિડન્ટ થયું, મારો પગ ભાંગી ગયો, હું દુખી થયો, કેમ મારી સાથે આમ થયું? પણ એ સવાલ નથી. પગ ભગવાનનું જે અંદર જે ઘટના હતી, કંઈક સંસ્કારો ભેગા અહીંયા થયા, કંઈક અહીંથી આમંત્રણ પત્ર આવ્યું, એ ઘટના એ આયામમાંથી આવ્યું, મને મળવા આવ્યું, મારી સાથે થયું એટલે મને દુઃખ થાય છે. બાકી ઘટના ઘટના છે. એ મૃત્યુની ઘટના હોય કે જન્મની ઘટના હોય કે લગ્નની ઘટના હોય, ઓલ ઇવેન્ટ્સ આર ધ સેમ. આ વસ્તુ જો ન સમજાય, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આ બચાવવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. એટલે આ જે પર્સનલ વસ્તુ જે છે એને સમજતા પ્રેક્ટિસ કરતા વર્ષો નીકળી જશે જો થોડું જો સમજાય. હવે અહંભાવને આપણે જરા જોઈએ. આપણી પાસે ટાઈમ ઓછો છે કારણ કે બધા નવા લોકો આવ્યા છે, રિફાઇનિંગ લેવું છે. તો પહેલી વસ્તુ આપણે શું પ્રેક્ટિસ કરવી જોઈએ કે મને અણગમો ન આવવું જોઈએ. હવે આ બહાર બીજાને નહીં બતાવતા ને અંદર અણગમો આવે એની વાત હું કરતો જ નથી. બીજાને બતાવવાની બહાર અણગમો બતાવવો હોય તો વ્યવહારમાં અંદર અણગમોથી મુક્ત રહે છે. અંદર અણગમો. હવે અહમ ભાવમાંથી આપણે ગઈકાલે જોયું કે આપણે એક ચિત્ર બનાવીએ છીએ કે આ ચિત્ર હું છું અને આખી જિંદગી એ ચિત્ર જીવીએ છીએ. અને આ અહમ ભાવ જવું જોઈએ. પહેલી વસ્તુ અહમ ભાવનું પહેલું લક્ષણ કે એનાથી કોઈ પણ ટાઈપનું દુઃખ સહન નથી થતું. એટલે જ્યારે પણ આપણે દુઃખી થાય છે, પહેલો આપણે જોઈ લીધું અણગમો હોય, હા, બીજું જોઈ લીધું જ્યારે પણ કોઈ પણ કારણસર આપણે દુઃખી થાય છે, સમજો રંગમંચ ઉપર દુર્યોધન આવી ગયો છે, અહમ ભાવ આવી ગયો. રિયલ આઈ એટલે જીવને દુઃખ લાગતું જ નથી. એને સુખ શું છે, દુઃખ શું છે એ ખબર જ નથી.
જ્યારે પણ દુઃખ લાગે ત્યારે સમજવું એ દુઃખ અહંભાવને લાગ્યું છે. પછી કોઈ આપણું સાવ અપમાને કરી નાખ્યું હોય, આપણા દીકરો આપણું બિલકુલ ન માનતો હોય, ગમે તે હોય, દુઃખ જેને લાગે છે એ અહંભાવને લાગે છે. સી, આપણે કંઈ પણ સત્ય જોઈ જ નથી શકતા, આપણી આંખ જ નથી, આપણે તથ્યને પણ સરખી રીતે જોઈ નથી શકતા. અને તથ્યથી સત્ય યાત્રા કરવું બહુ લાંબી છે. હું કહું મારા દીકરાએ મારી સાથે આમ કર્યું, પણ સત્ય એ છે કે તારો દીકરો છે કે કેમ? તથ્ય છે કે એ દીકરો છે, એ ફેક્ટ ઓફ લાઈફ છે, એ રિયાલિટી ઓફ લાઈફ નથી. Khalil Gibran કહે છે કે your children are not your children, they are the children of tomorrow. Give them your love, don't give them your thoughts. But આપણે we keep on giving our thoughts. કે હું તો આમ કરતો તો તું કેમ આમ કરે છે? Give them your thoughts, don't give them your thoughts. તો આ જુદા જુદા લક્ષણ અહંભાવના. પહેલી વસ્તુ અણગમો, બીજું એને દુઃખ લાગે છે, ત્રીજું એને ગમતું નથી કે કોઈ પણ એની સામે હસે છે. જ્યારે કોઈ હસતું હોય અને અંદર તરવડ થાય, તરત જ અંદર જોઈ લેજો, કારણ કે એ જે છુપાયેલો અહંભાવ છે જરા વ્યક્ત થઈ ગયો છે. એને નહીં કે તું કેમ મારી પડે છે, પતિ પૂરું થઈ ગયું, તું કેમ મારી પડે છે, પૂરું થઈ ગયું, હિપ્નોટાઇઝ થઈ ગયા, ઘટનાની સાથે હિપ્નોટાઇઝ. એ પોતાની ઉપર કોઈ દિવસ હસી ન શકે. આપણે જરા વિચારો, આપણે ક્યારે હસીએ છીએ? ક્યારે હસીએ છીએ? ઓલવેઝ બહાર કઈ ઘટના બની છે અને આપણે હસીએ છીએ. કોઈકના એક્સપેન્સ ઉપર, કોઈકના કારણસર. તમે પકડો છો? હા, બહાર કઈ ઘટના બની છે, કોઈ રિફાઇન શીખડાવતું હોય અને લપસી પડે તો બહારની ઘટના છે. આપણે અંદરની કોઈ ઘટના ઉપર આજ સુધી હસ્યા જ નથી. અને જ્યારે બહારની કોઈ ઘટના, કોઈ વ્યક્તિ, કોઈ સિચ્યુએશન, કોઈ પ્રસંગ ને લઈને હસવું પડે છે, એ અહંભાવ છે. આપણને હજી તો હસતા આવડતું જ નથી. હસવાનું છે, અંદર હસવાનું છે. અંદર તો આપણે દ્રષ્ટા બન્યા નથી, અંદરનું સિનેમા તો જોઈ જ નથી શકતા. એટલે બહારનું સિનેમા શોધીએ કે ક્યાંક કંઈક મળે તો હસીએ તો અંદરની બેચેની બંધ થઈ જાય. અંદર હસવું. આ એક લક્ષણ બોલતો જાઉં છું એટલે આપણે થોડું અહીંથી જાય, કારણ કે આ છેલ્લું લેક્ચર છે. અહીંથી જાય તો એ અહંભાવ વિશે આપણે થોડી અંદર કામ કરી શકીએ. It likes every outer event to increase its importance. એને એમ થાય છે કે બહારની બધી ઘટનાઓ એનું પોતાનું વર્ચસ્વ વધારે. જેમ કે હું મારા મિત્રોને મળવા જાઉં અને બધા મિત્રો રૂમમાં બેઠા બેઠા ગપાટા મારતા હોય છે અને એ રૂમમાં એન્ટર થાઉં તો શું અંદર ચાલી રહ્યું છે, શું અંદર ચાલી રહ્યું કે હું અંદર જાઉં એટલે બધાનું ધ્યાન મારી ઉપર આવવું જોઈએ અને મને પૂછવું જોઈએ કે તું કેમ છે ને તે શું કર્યું. અને કદાચ આજે મારું નામ જો છાપામાં છપાયું હોય કે કંઈક મેં કપ જીતીને આવ્યો હોઉં કે ક્યાંક હું 90% લઈને આવ્યો હોઉં કે કંઈક એવું કામ, તો તરત કોઈ પૂછવું જોઈએ કે આ તે કર્યું, એ તો કમાલનું કર્યું. આ સમજાય છે? એ બધી બહારનો પ્રસંગ પોતાનું પ્રતિબિંબ હોય એવું એ અંદરથી ઈચ્છે છે. જે અંદરનો જીવ જે છે એને બહાર કોઈ બીજાનું ધ્યાન ન કરે.
It wants your own attention, not others' attention. પણ અહંકારને કોની attention જોઈએ છે? બીજાનું attention જોઈએ છે. એ બીજાનું ધ્યાન મારી તરફ આવે. એ અહમ ભાવને એને છાપામાં નામ છપાય ગમે છે. હા, એના લેક્ચરમાં જરા 5-25 માણસ વધારે આવે એ ગમે છે. અહમ ભાવ. કારણ કે એ બીજાના ધ્યાન ઉપર એની હસ્તી છે. જ્યારે પણ આપણે બીજા વ્યક્તિને મળવા જાય છે, અંદર શું ચાલતું હોય છે કે જરાક મારી વાત કર દે, જરા મારી વાત કર દે. આપણે હકીકતે 24 કલાકના ભિખારી છીએ. wherever we go, આપણું ભિક્ષા પાત્ર, જરા મારી વાત કર દે, જરા મારી ઉપર ધ્યાન આપ. અને એ ધ્યાનથી સાધના કંઈ ખાવાનું નથી. મારું નામ છાપામાં છપાય કે આ બહુ મોટું સાધના કરે છે, કે આને 100 ઉપવાસ કર્યા, એનાથી અંદર કંઈ બદલાતું નથી. નથી અંદરનો ગુસ્સો બદલાતો, નથી અંદરની ઈર્ષા. મારાથી જો 101 જો કોઈ ઉપવાસ કરશે તો એ જ ઈર્ષા આવીને રંગમંચ ઉપર આવી જશે. કંઈ ફરક નથી. તો બહાર કોઈના કહેવાથી અંદર કંઈ ફરક નથી પડતો. એ અંદર ખ્યાલ આવી જવું જોઈએ કે હર ક્ષણે હું બીજાનું ધ્યાનનું ભીખ માંગી રહ્યું છું. એ જરા અંદર એની સંવેદના આવી છે. ઘણી વાર નાનપણના સપનાની અંદર ગયો. કાવડિયાજી મને ઘણી બધા પ્રયોગો કરાવ્યા હતા કે નાનપણમાં કેમ જાઉં, નાનપણના સપના કેમ જોવા, જ્યારે ઘોડિયાની અંદર હતો તો કયા વિચારો અંદર ચાલતા હતા. અને એવા પ્રસંગો બન્યા કે એ બધાની અંદરથી હું પાસ થઈ ગઈ. અને જ્યારે મને યાદ આવે છે એ ઘોડિયાઓના સપના અને એ નાનપણના સપના, તો એની અંદર બે વસ્તુ મને ખ્યાલ આવ્યો કે એક તો સેક્સના સપના ખૂબ હતા. હવે એક નાનો બાળક ઘોડિયાની અંદર છે અને જાત જાતના સેક્સના સપના આવે. આજથી લગભગ 10 વર્ષ પહેલા ખજુરાહો જવાનું. ખજુરાહો ગયો તો પેલી વસ્તુ ત્યાંના જે સારામાં સારો ગાઈડ હતો એ ગાઈડ આવ્યો અને ત્યાં જુદા જુદા સેક્સના ચિત્ર છે. ઘણા સેક્સના ચિત્ર પ્રાણી સાથે પણ છે. તો એ થોડું મને એક્સપ્લેન કરતો કે મેં કીધું ભાઈ તમને સમજાવ કે આ શું છે. એટલે એક એક ચિત્રની અંદર યોગના ગહેરા નિયમો કયા કયા પડેલા છે એમને સમજાવતો કે ભલે આ સેક્સમાં છે પણ આ પોઈન્ટ દબાવે છે તો આ શક્તિ અહીંયા બંધ થાય છે, આ શક્તિ જાગે છે, આ એની અસર છે. તો એને મને પૂછ્યું કે આ લોકોએ પ્રાણી સાથે કેમ બતાવ્યા છે, પ્રાણી સાથે કેમ બતાવ્યા છે. તો મેં કીધું કે જ્યારે બાળક જન્મે છે ત્યારે હજી જે અંદર સંસ્કાર પડેલા છે બાળકની અંદર, એ સંસ્કાર વ્યક્ત નથી થયા. એ કયા સંસ્કારને પાણી મળશે એ પ્રમાણે વ્યક્ત થાય છે. એ બાળકનું જે મન છે એ યુનિવર્સલ માઇન્ડ છે. યુનિવર્સલ માઇન્ડ છે. યુનિવર્સલ માઇન્ડ એટલે પશુઓનું મન અને બાળકનું મન એક જ છે. યુનિવર્સલ માઇન્ડ જે પશુઓની અંદર બધાની અંદર મન સરખું છે, મનુષ્યની અંદર ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ છે. વ્યક્તિગત મન, વૈશ્વિક મન. એ વૈશ્વિક મન છે એટલે બાળક એટલો નિર્દોષ લાગે છે. પણ એ વૈશ્વિક મન જ્યારે સપના જોઈએ છે ત્યારે એ સપનામાં 80% સપના સેક્સના હોય છે. કારણ કે એ વૈશ્વિક મનને
એક જ અંદર એક જ બીજ પડેલું છે, એકોહમ બહુશ્ય, એટલે વ્યક્ત થવું છે. અને એની અંદર ઘણા સપના, પશુઓ સાથે સપના છે. આ એક એ છે કે તમે ફરીથી તમારા બાળપણમાં જાઓ અને આ જે વૃત્તિ એ વૈશ્વિક મનમાં પડેલી છે એમાંથી મુક્ત થાઓ, તો તમે મનુષ્ય બનશો. મને કે આવી રીતે તો આ જે કોતરણી છે આ મંદિરોની અંદર કોઈ એક્સપ્લેન નથી કર્યું કે જેમાંથી હું પસાર થયો છું, તમને કહું છું. તો આપણી અંદર આ બધું પડેલું છે. બીજા મેં જે સપના જોયા એની અંદર મેં જોયું કે એ નાનપણના સપનાઓ એવા હતા કે ઘણાની અંદર હું રાજા હતો અને બધાય મારી સામે બાવડાવ નમન કરે છે. સેક્સના સપના, રાજાના સપના. એ નાનો બાળક રાજાના સપના જોયું. તો એ જે અંદર પડેલું છે કે બધાએ મારા પગે પડવું જોઈએ, એ અંદરનો અહમ ભાવનો સંસ્કારને પાણી મળી ગયું. તો એ અહમ ભાવને એમ થાય કે બધાએ મારું વખાણ કરવું જોઈએ, બધાને મારા કામનું વખાણ કરવું જોઈએ. નાના બાળક માટે આ જરૂરી છે કે એનું વખાણ થવું જોઈએ, તો એ આગળ વધશે, એના સ્ટડીઝમાં આગળ વધશે. પણ મોટા થયા પછી એ વખાણ ખાલી અહંકારનું એક ખાવાનું બની જાય છે. ને અંદરથી શીખી જાજો કે જ્યારે પણ કોઈ વખાણ કરે છે અને જે ફૂલાય છે એ અહંકાર ફૂલાય છે, એ અહંકારની એટલું ચોકલેટ ખાવા દેજો, તરત જ ત્યાં વૈરાગ્યનો ભાવ મૂકી દેજો, એ વખાણમાંથી મુક્ત થઈ જજો. તરત એન્જોય કરી લેજો એક ક્ષણ માટે, કટ ઓફ કરી નાખજો, મુક્ત થઈ જજો. બાકી એમ થશે કે આને વખાણ કર્યા, હવે આ મળવા આવે છે એને પણ કરવા જોઈએ, પણ એને યાદ થાય એને છાપું વાંચ્યું નથી કે આજ મારો ફોટો છપાવાનો છે અને હું અહીંયા રાહ જોયા કરું કે એ કંઈક મારા વખાણ કરે અને એ કરતો નથી. એટલે પછી અંદરથી બીજું ડોક્યું કરશે, જરાક એને આમ આડકરી રીતે કહી દે કે તારું છાપા ફોટો છપાયો છે, એટલે એનું પણ વખાણ મને જરાક મળે, એનું પણ ધ્યાન મળે. એક જ ચોરી છે દુનિયાની અંદર, અટેન્શનની ચોરી, વસ્તુઓની ચોરી ચોરી નથી. જ્યારે મહાવીર કહે છે અચોર્ય, એ આ તમે મારું ચોરીને જાઓ એની વાત જ નથી કરતો, કે મારા પૈસા ચોરીને જાઓ એની વાત જ નથી કરતો. જે એકબીજાનું ધ્યાન આપણે ચોરીએ છીએ. અને જ્યારે હું છાપામાં મારું નામ છપાવું છું, ટીવીમાં આવું છું, અંદર જોઈ લેવું જોઈએ, આ બીજાના ધ્યાન ખેંચવા માટે જો કરતો હોઉં તો એ ચોરી છે. હરેક પોલિટિશિયન ચોર જ છે, કારણ કે બીજાનું ધ્યાન ખેંચવા જાય છે. હરેક રોટરી ક્લબનો પ્રેસિડેન્ટ ચોર જ છે, કારણ કે બીજાનું ધ્યાન ખેંચવા જાય છે. જરા જોઈ લો જેટલા પ્રેસિડેન્ટો છે, સારું છે રોટરી ક્લબ, સારું છે રોટરી એટલે રોટેશન, બધાને ચાન્સ મળે પ્રેસિડેન્ટ બનવાનો. આ વર્ષે બધાનું ધ્યાન ખાઈ નાખે તમે, જરા અંદર અહંકાર ને તૃપ્તિ એટલે રોટરી ક્લબ. હવે અંદર મને બહુ હોય કે બીજાનું ધ્યાન ખેંચવું, બધાય મારી તરફ જોઈએ, હા કોઈ મારી ઉપર હસે નહીં, હું બહુ સારો માણસ હું, પણ બહાર તો હું નમ્રતાની ચાદર ઓઢી શકું, એની હું વાત નથી કરતો. આ ભાઈ બહુ નમ્ર છે, એની હું વાત જ નથી કરતો. હા બધાય નમ્રતાના ચાદર ઓઢીને, જો જેટલા વોટ માંગવા હમણાં આવશે બધાય ભયંકર અહંકાર છે, બધાય અત્યારે નમ્રતાની ચાદર લઈને વોટ માંગવા. ખતરનાક વિકૃત અહંકાર બધાની અંદર પડેલો છે. એના અહમ ભાવની માટે કોઈનું ખૂન થશે, કોઈનું નુકસાન થશે, એની સાથે એને મતલબ જ નથી. પણ જ્યારે તમારી પાસે અત્યારે આવશે નમ્રતાની ચાદર ઓઢીને આવશે, એની વાત નથી કરતો. બહારથી નમ્ર બનવું એનું કોઈ વાત જ નથી, આપણે તો અંદર જોવાનું છે.
જ્યારે બે જણા ખૂણાની અંદર વાત કરતા હોય, ગપસપ કરતા હોય અને આપણને એમ થાય કદાચ મારી વાત કરતા હશે, સમજવું અહંભાવે ડોક્યું કરતી છે. જરા તરત અંદર જોઈ લેજો. એની પ્રત્યે એનો પોતાનો વ્યવહાર બદલાઈ જાય અને જે એને ક્રિટિસાઇઝ કરે, જે એની નિંદા કરે, એના તરફ એનો વ્યવહાર જુદો હોય તો એ અહંભાવ છે. થોડુંક કોઈક નિંદા કરે અને અંદર જે ગુસ્સો આવતો હોય, અંદર જે એસિડિટી આવતી હોય એ જોઈ લેવું એ અહંભાવ છે. સેજ કોઈ કંઈક કહી દે. એમ નહીં સમજતા કે પ્રેમમાં પડું છું એટલે અહંભાવ નથી. એ પ્રેમના ક્ષણની અંદર અહંભાવ નથી, પણ અહંભાવ પાછળ જ છે. હું કોઈકને મારા પ્રેમમાં કરું અને હું કહું કે ભાઈ તારા વાળ તો ગટરના પાણી જેવા છે, તો એ રહેશે મારા પ્રેમમાં? મારે કહેવું પડે કે તારા વાળ જેવા તો કોઈ સુંદર નથી. એની સામે તો જે સિલ્ક છે, સિલ્કના કપડા તો ફીકા પડી જાય છે, અને તારી આંખ સામે ચાંદની ચમક જે છે એ ફીકું પડી જાય છે. એમ કહું. જો એને કંઈક ખોટું કહી દો, જરાક નિંદા કરતો, એટલે બધા જેટલા આપણે પ્રેમમાં પડીએ છીએ બધું અહંભાવનો ખેલ સિવાય કંઈ નથી. એ બધું ઇમેજિનેશન જ છે. એ કે તારી આંખ આવી છે એટલે હું ઇમેજિનેશનમાં હોઉં કે મારી આંખ આવી છે, અને એ હું કહું એને કહું કે ભાઈ તારી ચાલ તો છે એ હરણિયા જેવી ચાલ છે, એ પણ આવે કે હા હું મૃગ ચાલ છે. જે વ્યક્તિની અંદર અહમ ભાવ એકદમ સ્ટ્રોંગ છે એ ડોનેશનો આપશે, એ કથાઓ કરાવશે, એ હોસ્પિટલો બનાવશે, એ છોકરાઓની સ્કૂલ બનાવશે, એ દર્દીઓને મદદ કરવા જશે. આ બધું અહંભાવ રાખેલું છે. હું નથી કહેતો કે સ્કૂલ ન બનાવો, બનાવો જે બનાવવું હોય. જાણી લ્યો કે એમાંથી કઈ પુણ્ય ને પાપ ને કનેક્શન નથી. અંદર તો જે છે એ અહંભાવ કે બીજા લોકો મને દાની કહેશે એટલે હું બનાવું છું. અહંભાવને જોઈ લેજો. એને બહુ મજા આવે ડોનેશન આપવા, બહુ આનંદ આવે ડોનેશન આપવા. હું ભગવાન છું એ ભિખારી છું, રાજા ઓર રંગ. એ જે આનંદ આવે છે જોઈ લેજો. હકીકતે આપણે શું કામ કોઈ વસ્તુ કરીએ છીએ એનો ખ્યાલ છે. હું ઘરની બહાર પગ મૂકું છું, શું કામ મૂકું છું એ ખ્યાલ નથી. હરેક પતિ એમ કહે છે કે હું પત્ની માટે કમાઉં છું, બાળકો માટે કમાઉં છું, એ લોકોના ફીસ ભરવા માટે કમાઉં છું, ઘરના બિલ્સ ભરવા માટે કમાઉં છું. ગયા યુગની સદીની અંદર, શરૂઆતની અંદર એક સાયકો એનાલિસ્ટ થઈ ગયા, એનું નામ હતું સિગમન્ડ ફ્રોઈડ. અને સિગમન્ડ ફ્રોઈડે કીધું કે માણસ જે કમાય છે, જે પૈસા પાછળ ભાગે છે, એ ભલે કહેતો હોય કે પત્નીને બાળક માટે કમાય છે, પણ એ એની અતૃપ્ત સેક્સની વાસનાને પૂરી કરવા માટે કમાય છે. આપણને ખ્યાલ જ નથી આપણે શું કરી રહ્યા છીએ. એક એક વસ્તુ શું કામ એનો બીજની અંદર જ્યારે આપણે જાય ને તો આપણને વિષાદ ઉત્પન્ન થાય. એટલે તો અર્જુન વિષાદ કે હું આવો વ્યક્તિ છું. એ જ જે હું ડોનેશન આપું છું અને એક સ્કૂલ બનાવું છું ગરીબ બાળકો માટે, એ જ્યારે અહંભાવ હું મરી જાઉં છું અને એ અહંભાવ રાવણના 10 માથા લઈને મારી સામે ચિત્રની જેમ હું આવો વ્યક્તિ છું, એ જ અહંભાવ છે જે સ્કૂલ અંદર. રાવણ મોટો લાગ્યો. તમારે જો જીવનમાં ક્રાંતિ લઈ આવવી હોય, આ ચિત્તમાંથી મુક્ત થવું હોય, આ બધું સમજવું પડશે. ટાઈમ પૂરો થવાનો છે. અંદર એક જાતની હંમેશા બેચેની રહે છે કે આજે શેર બજારમાં શું થશે,
આ પત્ની આવી એ જરા મીઠા બોલ બોલશે કે કડવા બોલ બોલશે? આ દીકરો આવે છે, દીકરો ભણવા બેસે કે રમવા જશે? આ ન્યૂઝ આવ્યા, કોણ જીતી ગયું ઇલેક્શનમાં? હંમેશા એ એક જાતની અંદર આપણે બેચેનીની અંદર જીવીએ છીએ. એ જે બેચેની છે એ અહંભાવનું લક્ષણ છે. આપણી અંદર જે વસ્તુ તરત જ ફાટી જાય છે, ઉખડી જાય છે, સેજ કોઈ કાંકરો ફેંકે, અને જે રિએક્શનમાં આવે છે એ અહંભાવ છે, જે સહન નથી થતું. બનાતી આ સહન નથી થતું. આમ બોલે છે સહન, આ વ્યક્તિ આવે છે સહન નથી થતું. કઈ અનુભવ થયો છે કે આ વ્યક્તિ આવે છે એ સહન નથી થતું? છેલ્લે અહીંયા પૂરું કરીએ, આ વ્યક્તિની વાત કરીએ, પછી ત્યાં બહુ લાંબુ છે, બહુ લાંબુ છે. નવા લોકો આવ્યા છે, એ લોકોને આપણે રિફાઇન શીખવવાનું છે. છેલ્લું વાત, શું કામ સહન નથી? શું કામ આ વ્યક્તિ મને ગમતો જ નથી? શું કામ નથી ગમતો? એ હવે તો મારાથી સહન કરે. શું છે એવું? તો શું છે એવું? તો શું છે? તમને આ બધાનો અનુભવ થયો છે? હું શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે કે કઈ વસ્તુ જોઈને મને ચીતડી ચડે છે. શું કે ચીતડી ચડે? શું કે ચીતડી ચડે છે? એ મારાથી સહન નથી થતું. એ જોવા નથી માંગતો. ત્યારે આપણે ગાંધારી બની જાય છે, આંખે પાટા બાંધી દે, ગાંધારી આવી ગઈ. ઓલો તો જોવા નથી માંગતો, એ તો આંધળો છે, એને તો દેખાતું નથી. ચલો હવે મને દેખાય છે પણ હું જોવા નથી માંગતો. જેને જે કરું ચીતડી છે. એટલે ઇંગ્લિશમાં ચાસ્ટ ઈગો કે ચાસ્ટ ઈગો, પવિત્ર અહંકાર. પવિત્ર અહંકાર એના જેવું કોણ થાય? એના જેવું કોણ થાય? આપણે શું કહેવા માંગીએ છીએ કે હું એના જેવો છું એટલે મને ચીતડી ચડે છે. હું એના જેવો છું એટલે ચીતડી ચડે છે. બહુ ગહન વાત છે, બહુ જ ગહન વાત છે. કોઈ કહેશે કે આવું ખાવાનું જોઈને મને ચીતડી ચડે છે. એનો મતલબ શું થયો? કે ગહેરાઈ, ચિત્તની ગહેરાઈમાં કોઈક એવો જનાવર છે જે ખાવાનું શોધી રહ્યું છે આપણી અંદર. એની અંદર ને એ જે ખાય છે, જો પકડાય, કોઈક આવું ખાતું હોય મને ચીતડી ચડે છે. ચીતડી ચડે છે એટલે મારી ગહેરી વાસના છે એ વસ્તુ ખાવાની, તો ચીતડી ચડે. Everything is supported by its opposite. Everything is supported by. હું જો એને પ્રેમ કરતો હોઉં તો અંદર ક્યાંય દ્વેષ છે તો જ હું એને પ્રેમ કરી શકું. પણ આપણે ઓપોઝિટ્સ આવો તો લીધા નથી. દ્વૈત લીધું. દ્વૈત બહુ ઘેરી વસ્તુ છે, બહુ જ ઘેરી વસ્તુ. એટલે જ્યાં ચીતડી ચડતું હોય, જ્યાં સહન ન થતું હોય, જે બહાર ન સહન થતું હોય, એ વ્યક્તિને બદલવા ન જતા, એને એમ નહીં કહેતા કે અહીંથી ગયા જાઓ. એ જ્યાં સુધી ત્યાં છે ત્યાં સુધી અહંભાવ વ્યક્ત થયો છે. અંદર જોઈ લો, એ અહંભાવને એક તીર મારી દે. ગમે તેમ આ જીવનની અંદર વિશ્વને આપણે બાણની શૈયા ઉપર સોડાવી દેવું છે. પછી જ આપણે દુર્યોધનને મારી શકીશું. જ્યાં સુધી એ બાણની શૈયા પર નહીં સુઈ જાય ત્યાં સુધી દુર્યોધનને નહીં મારી શકીશું. Self love, self image. દુર્યોધન સેલ્ફ ઇમેજ, ભીષ્મ સેલ્ફ લવ. આ સાધના છે જેને કરવી હોય. એનો પાયો આ કસરતો અને રિધમિક બ્રીથિંગ પાયો છે, ફાઉન્ડેશન છે. એ આપણને એવી જગ્યા સુધી લઈ જશે કે આ બધી સાધનાઓ સરળ પડી જાય. તો સાંજે જો ટાઈમ મળશે તો આપણે કંઈક લઈશું. મને ખબર નથી સાંજે કઈ રીતે ગોઠવણી છે. આપણે મળીએ તો છીએ જ ફરીથી સાંજે. હા, તો સાંજે આપણે ફરીથી મળશું. અત્યારે આપણે રિફાઇનિંગ એક્સરસાઇઝીસ નવું ગ્રુપ આવ્યું છે લેવાનું છે. જરા કોશિશ કરજો, જેટલી વાત 5 દિવસમાં થઈ છે જરા એને ફરીથી અંદર જરા એને મંથન જરા કરી લેજો. અને એ મંથનમાંથી
જો કંઈ નીકળે અને કોઈકનું જીવન જો બદલે અને ન પણ બદલે તો મારી તો પ્રેક્ટિસ થાય હશે વાત કરવી હતી, પછી વળી થંભી ગયો, મહેનત કરવી આજે રહેવાતું નથી. મારા ટીચર કહેતા કે યોર ફેસ ઇઝ યોર ફોર્ચ્યુન, યોર ફીટ આર યોર ડેસ્ટિની. એમણે એ વાક્ય કીધું એટલે ત્યારથી લોકોનો પગ જોતો જાઉં, ભાઈ આને એસિડિટી છે, આને આમ છે, અંદર કંઈ આપણો વાંદરો પગ કર્યા કરે. ડેસ્ટિની એટલે મારું બેંક બેલેન્સ, મારી નિયતિ, મારું બેંક બેલેન્સ. એ નિયતિમાંથી હું કેટલું પુરુષાર્થ કાઢી શકું છું બેંકમાં. કોઈ રડે છે કે હું દુઃખી છું, કોઈ રડે છે કે હું બીમાર છું, કોઈ રડે છે કે હું મારી પાસે પૈસા નથી, કોઈ રડે છે કે જીવનમાં આમ થઈ ગયું. હકીકતે ભગવાન એટલે ઓવરફ્લોઈંગ એનર્જી, ઓવરફ્લોઈંગ. ત્યાં તો કોઈ વાતની કમી છે જ નહીં. અને એ જે ઓવરફ્લોઈંગ એનર્જી છે એમાંથી આપણું નિયતિ બને છે, આપણું બેંક બેલેન્સ બને છે. મારા બેંકની અંદર ખૂબ પૈસા પડેલા છે, પણ ઘરમાં હું રડું છું કે હું બિલ ભરી નથી શકતો. ખાલી એટલું જ નથી આવડતું કે એ બેંકમાંથી કાઢવું કેમ. અને એ જે હું કાઢું છું, યોર ફેસ ઇઝ યોર ફોર્ચ્યુન. મેં મારા બેંક બેલેન્સ મને હું 100 રૂપિયા લઈને આવ્યો હતો, પણ આખી જિંદગી એમાંથી 8 આના હું કાઢી શક્યો. યોર ફેસ ઇઝ યોર ફોર્ચ્યુન, 8 આના હું કાઢી શક્યો. પણ પગની અંદર લખેલા છે કે 100 રૂપિયા લઈને આવ્યો. પછી એમ થાય છે કે કોઈ મને મદદ નથી. કોઈને કોઈની મદદની જરૂર જ નથી. આ જેટલું દાન પુણ્ય થાય છે બધું અહંકારના ખેલ છે. કારણ કે હકીકતે કોઈને જરૂર નથી, બધાએ ફૂલ બેંક બેલેન્સ લઈને જાય, કાઢતા નથી. અને એ જે પડેલું છે એ પગની અંદર પડેલું છે, અને કોઈ પગ સાચવતું નથી. અહીંયા હું જોઉં છું બધાના પગ, બહુ દુઃખ થાય છે. પગ આપણે સાચવવા છે. પગની અંદર આપણું બેંક બેલેન્સ પડેલું છે, એ આપણી હર ક્ષણે મદદ કરવાનું છે. ઘણા લોકો પગને ઘસીને ચાલે છે, જ્યારે કે ભલે પૈસા પડ્યા હોય એને ઘસાવી નાખવું. તો જીવનમાં રડવાનું, આ મટીરિયલ જગતની વાત કરું છું, હું અંદરની જગતની વાત જ નથી કરતો. મટીરિયલ જગત, કોઈને પણ રડવાનું કારણ જ નથી. જો કોઈ રડતું હોય તો એક જ કારણ છે કે એને બેંકમાંથી કાઢતા નથી આવડતું, પુરુષાર્થ કરતા નથી આવડતું. અને એની માટે તમે કંઈક એને ચેરિટી કરો એના કરતા એ શીખડાવો કે પુરુષાર્થ કેવી કરે. તો જસ્ટ કહેવાનો મતલબ એ છે કે આટલા દિવસથી બધાના પગ હું ઓબ્ઝર્વ કરતો હતો, અને મારું અંદર ગોળ કંઈ ચાલ્યા કરતું હતું. એટલે મેં કીધું આજે જરા રહેવાતું નથી, પ્લીઝ પગને સાચવો, પ્લીઝ ઘરની અંદર ઉગાડે પગે ન ફરો, સ્લીપર પહેરીને ફરો. જો એ પગ છે તો આપણું બધું છે. ફાટેલા મોજા ન પહેરો. કેટલા લોકો ફાટેલા મોજા જાણે કે એનું ઇન્સલ્ટ કરી નાખ્યું, એવું નહીં કરો. જરા સાચવો. કોઈ દિવસ જીવનમાં રડવાનો મોકો નહીં આવે, પગ સાચવશે. એ તો દાવડજીને મળ્યા પછી ખ્યાલ આવ્યો કે બેટા પેલા સૌથી પહેલા તું નેચરલ તો બન, તારો બ્રેથ પણ ઇનનેચરલ છે અને તારું બ્રીધિંગ ઇનનેચરલ છે, એને નેચરલ બનાવ. અત્યારે આપણું જે બ્રીધિંગ છે એ નેચરલ છે, એને આપણે પ્રાકૃતિક બનાવ્યું. અત્યારે આપણું બ્રીધિંગ બી વિકૃત થઈ ગયું. 3 વસ્તુઓ છે: પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. મનુષ્ય અત્યારે વિકૃત થઈ ગયો એટલે પ્રાકૃતિક થવાની વાત કરે છે. એમાં કોઈ શંકા નથી. જેટલા આપણે પ્રકૃતિ તરફ જઈએ, અંદર મોજ આવે, મજા આવે, નદી નાલા તરફ જઈએ, પહાડોમાં જઈએ, નેચર સાથે રહીએ, મજા આવે અંદર. એટલે વિકૃતિમાંથી માણસ થોડો પ્રાકૃતિક બન્યો, પણ અહીંયા અટકી ન જવાનું.
એ પ્રકૃતિથી ઉપર ઉઠવાનું છે. એને તો આપણે સંસ્કૃતિ કહીએ છીએ. એના માટે તો આ ભાષા છે, શાસ્ત્રો છે ને બધું છે. પ્રાણી છે તો એ પ્રાકૃતિક છે. આપણે પ્રાણી ના બની શકીએ. પ્રાણીને કોઈ કપડાં ના પહેરવા પડે. પ્રાણી જગતમાં કોઈ હોસ્પિટલ નથી. પ્રાણી જગતમાં કાંઈ નથી. પણ આપણે તો પ્રકૃતિથી ઉપર ઉઠવું છે. ઘણું સાયન્સ છે, નેચરોપેથીનું સારું છે, પણ પહેલા આપણે આપણા શ્વાસમાં રિધમ લાવીએ એ સૌથી પહેલી પ્રકૃતિ છે. શ્વાસમાં રિધમ નથી. શ્વાસમાં જે લય આવીએ, જે લય પ્રકૃતિમાં દિવસ રાત ચાલી રહી છે, જે આપણે જોઈ શકતા નથી, સમજી શકતા નથી. અમારા ટીચરે સમજાવ્યું કે જાઓ દરિયામાં જઈને જુઓ મોજાઓ કઈ રીતે ઉઠે છે. 1 2 3 આ મોજો ઉપર ઉઠ્યો, 5 6. ભરતી વખતે જાઓ બોટમાં જઈને જુઓ, હોરાઇઝન તરફ થોડી નજર કરો, તમને આ રીતે વેવ્સ દેખાશે દરિયામાં. આ જે દરિયો છે આ પૃથ્વીનો એસ્ટ્રલ બોડી છે અને આપણે પૃથ્વીના પ્રાણી છીએ. આપણે એમાંથી અનાજ ખાઈએ છીએ. તો પૃથ્વીની જે રિધમ છે ફક્ત એક જ આપણે અપનાવીએ, એ લેવલે બીજો પ્રાકૃતિક થઈ જાય ને તો એ જો અંદર કેટલી શક્તિનો સંચાર થાય છે, કેટલી અંદર મજા આવે છે. એટલે સૌથી વધારે આપણે કોશિશ કરશું વધુ ને વધુ આપણી અંદર કેમ એ પ્રકૃતિની લય આપણી અંદર આવે, આપણા બ્રીથિંગમાં આવે. એ સેમ લયને 3 ગણી ગતિએ ચલાવીએ છીએ. 1 2 3 5 6 1 2 3 5 6. એના પર આપણે રિફાઇનિંગ કરી છે. પહેલી રિફાઇનિંગ ચેસ્ટ બ્રીથિંગ. મ્યુઝિક ચાલશે 1 2 3 5 6. આ એરિયામાં આ બે ફેફસા અને હાર્ટ એના જે રોગો થાય છે એનું મુખ્ય કારણ છે દિલમાં રહેલી ગાંઠો, ગ્રંથિઓ. જે નાની નાની વાતનું દુઃખ લાગે છે, અંદર ગાંઠ બંધાઈ જાય છે, ગ્રંથિ બંધાઈ જાય છે. જ્યાં સુધી દિલમાં છે, હૃદયમાં છે, ત્યાં સુધી આ એરિયાના રોગો રહેવાના છે. રોગનું કારણ ડસ્ટ કે સ્મોક નથી, અંદર ગાંઠો છે. એ ગાંઠોને આ રિધમથી જો પીગળાવી નાખીએ 1 2 3 5 6 1 2 3 5 6. મ્યુઝિક સાથે શ્વાસ લેશું અને છોડશું. શોલ્ડર રિલેક્સ રહેશે, બોડીને હલાવશું નહીં, બીજો કોઈ ટેન્શન નહીં. પૂરી તાકાતથી મન મૂકીને 1 2 3 5 6 બધાની સાથે. થોડા ચક્કર આવશે. જોયું જે નવા લોકો છે એ લોકોએ થોડું સ્વાઈસો કર્યો, કેટલી વાર સુધી આમ કરતા હતા. એ જે અંદર ઇલેક્ટ્રિસિટી પેદા થઈ, પ્રાણ જે અંદર ઉત્પન્ન થયો, એનાથી જે આપણી નર્વ્સ છે એ ધીમે ધીમે ખુલે છે. એ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ આપણી નર્વ્સ ખમી શકતી નથી ઇલેક્ટ્રિસિટી સાથે. કરીએ રિફાઇનિંગ મ્યુઝિક સાથે. 'મારાથી કંઈ કહેવાય નહીં,
હા પણ એનો શ્વાસ જોઈને બહુ આનંદ થતો હતો. એનો શ્વાસ જોઈને આનંદ. તો એ નેચરોપેથી બીજો ફાયદો ન થતો હોય પેલા શ્વાસ બદલો તો બધું બદલાય.